લોકશાહીના મહાપર્વમાં મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। જી હા, પ્રથમ બેલેટની પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ, કારણ કે 8 વાગ્યાનો આ સમય। ગુજરાતની 25 બેઠકો પર પોસ્ટલ બેલેટની મતગણતરી બસ હવે શરૂ થઈ ચૂકી છે અને ત્યારબાદ ઈવીએમ પણ ખુલશે। તો અમદાવાદથી આ સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। લોકશાહીનો આ મહાપર્વ, જેમાં દેશના તમામ લોકોએ તેમાં ભાગ લીધો હતો। ઉમેદવારોએ પણ સતત મહેનત કરી છે, દિવસ રાત તેઓ એક કર્યા છે। જે ગામડામાં કદાચ એ લોકો જતા પણ ન હતા, એ ગામડાઓ પણ તેઓ ખૂંદી વળ્યા છે। પરંતુ શું એ મહેનતનું પરિણામ, એ મહેનતનું ફળ આજે મળશે કે નહીં, તે જોવાનું રહેશે। તો બસ હવે થોડોક જ સમય બાકી છે અને સૌથી પહેલા આપને જોવા મળશે જે રૂઝાન પણ સામે આવશે ન્યૂઝ 18 પર સચોટ। અમે આગળ રહેવાની હોડમાં નહીં, પરંતુ આપને સચોટ રૂઝાન પહોંચાડીશું અને ત્યારબાદ પરિણામ પણ પહોંચાડીશું, કારણ કે જેવી જ મતગણતરી શરૂ થઈ છે પોસ્ટલ બેલેટ, ત્યારબાદ ઈવીએમ બેઠક એટલા માટે પણ મહત્વની છે કે પરિવર્તન કે પછી પુનરાવર્તન, આ જ સવાલ ગુજરાતીઓના મનમાં પણ છે, કારણ કે તેઓ તો મત આપીને આવી ચૂક્યા છે। તેમની જે છે જવાબદારી એ પૂરી થઈ ચૂકી છે, પરંતુ હવે જોવાનું રહેશે કે અમદાવાદથી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને આમાં જ છે જે ઉમેદવારો છે તેમનું ભવિષ્ય આમાં છે અને એ જોવાનું રહેશે કે હવે થોડીક ક્ષણો બાદ આ શું થવાનું છે જ્યારે ઈવીએમ જ્યારે ખુલશે, કારણ કે અત્યારે તો પોસ્ટલ બેલેટની જે છે તે ગણતરી ચાલી રહી છે ને ગુજરાતની 25 બેઠક, કારણ કે એક બેઠક જે છે સુરત ઓલરેડી બીજેપી જીતી ચૂક્યું છે અને દેશની જે બેઠક છે તેની પણ આપણે વાત કરવાના છીએ અને વધુ ચર્ચા માટે પણ આપણે જઈશું આ દ્રશ્યો સાથે મારા સહયોગી સાથે। જી સંજય, જે રીતે આપ જણાવી રહ્યા હતા, સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ જોવા મળી રહી હતી, મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે, પ્રારંભ થઈ ચૂક્યો છે। તમામ પક્ષ અને પાર્ટી તરફથી હવે જે દાવાઓ હતા તે ઓન પેપર કેટલા રહે છે તે મહત્વના છે।